નમસ્કાર, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું પ્રતિક્ષણ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં પણ આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 1 એટલે કે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાયના તમામ દાખલાઓ જોવાના છે. કારણ કે આ ચેપ્ટર 1ની અંદર બે સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2. આપણે સંપૂર્ણ ચેપ્ટર 1 શોર્ટની અંદર જોવાનું છે. એક જ વિડીયો લેક્ચરની અંદર આખું ચેપ્ટર આવી જવાનું છે. બરાબર છે? 1 શોર્ટની અંદર આપણે ચેપ્ટર પૂરું કરવાના છીએ. તો તમારા દોસ્તો મિત્રો બધાને બોલાવી લેજો, આ વિડીયો મેક્સિમમ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે વિડીયો લાઇક કરજો, અને હા, તમને જે ના સમજાય તો કોમેન્ટ પણ કરજો. અને કાંઈ પણ ક્વેરી હોય તો હમણાં તમને વોટ્સઅપ નંબર આપીશ, તેના પર તમે વોટ્સઅપ પણ કરી શકો છો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે કે હા, જો અત્યારે જે ભણાવી રહ્યું છે ને તે પીડીએફ છે, તો તે પીડીએફનું તમારે સોલ્યુશન જોઈતું હોય કે આ પીડીએફ સાહેબ સોલ્યુશનવાળી પીડીએફ અમારે જોઈએ છે, તો તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. 7265000123 આ નંબર પર આપણું વોટ્સઅપ નંબર છે. બાકી કોલ પણ કરી શકો છો તમે આ નંબર પર. ને હા, બીજો કોલ નંબર છે 9106100409. તો આના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ તમે મેળવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ સમય ન બગાડતા વન શોટની અંદર ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 તરફ આગળ વધીએ. તેમાં જોઈએ પ્રશ્ન 1, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો, તો એમાં પણ પહેલો પ્રશ્ન આપણને આપી દીધો છે. અહીંયા પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન 140. ચાલો, તો પહેલાં તો આપણને એ માટે અવિભાજ્ય સંખ્યાઓ ખ્યાલ હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલું તો કહીશ કે તમને 1 થી 30 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કમ્પલસરી આવડવી જોઈએ. બાકી એમ તો તમને 1 થી 100 સુધીની આવડવી જોઈએ, પરંતુ આ ચેપ્ટર સોલ્વ કરવા માટે 1 થી 30 સુધીની તો આવડવી જ જોઈએ. ચાલો, તો હું તમને 1 થી 30 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જણાવી દઉં છું. ચાલો, તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અને 29 આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે 1 થી 30 વચ્ચેની. બરાબર છે? આપણે આનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે. તો રેડી છો ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો 140. અને હા, જો આની સાથે સાથે તમને શું આવડવું જોઈએ? વિભાજ્યતાની ચાવીઓ પણ આવડવી જોઈએ. જો તમને વિભાજ્યતાની ચાવી નથી આવડતી અને તમારે શીખવી છે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. હું તમને તે વિભાજ્યતાની ચાવી શીખવાડતો એક સરસ મજાનો વિડીયો પણ મૂકી દઈશ. ચાલો, તો 140ને 2 વડે ભાગી શકાય. હા, તો 140ને 2 વડે ભાગીએ તો 70 મળે. 70ને 2 વડે ભાગતા 35 જવાબ મળે. 35ને 2 વડે ભાગતા 35 2 વડે નહીં ભાગી શકાય, એટલે 35ને ભાગવું પડશે 5 વડે. તો 35ને 5 વડે ભાગતા 7 જવાબ મળે, અને 7ને 7 વડે ભાગતા જવાબ મળશે 1. તો અહીંયા આપણા જે 2, 2, 5, 7 આવ્યા તે બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2 2 વખત આવે છે, એટલા માટે 2ની 2 ઘાત સ્વરૂપે લખી શકાય છે. ચાલો, તો 140 બરાબર 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. ચાલો આગળ જોઈએ 156 માટે. તો 156ને પણ 2 વડે ભાગી શકાય. તો 156 ભાગ્યા 2 કરીએ તો 78. 78ને 2 વડે ભાગી શકાય. તો 78 ભાગ્યા 2 કરીએ તો 39. 39ને 3 વડે ભાગીશું તો 39 ભાગ્યા 3 બરાબર 13. 13 ભાગ્યા 13 બરાબર 1. તો અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય છે 2 2 3 13. તો 2 2 વખત આવે છે ગુણાકારમાં. તો 156 બરાબર 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ રીતે આપણો ગુણાકાર થઈ જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે રાઉન્ડ કરું છું તે તમારા જવાબો બની રહ્યા છે. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ત્રીજો સવાલ શું છે? 3825. ચાલો, તો 3825 જોઈએ તો 3825ને 3 વડે ભાગવાનું, એટલે 3825 ભાગ્યા 3 1275. 1275 ભાગ્યા 3 એટલે 425. 425 ભાગ્યા 5 એટલે 85. 85 ભાગ્યા 5 એટલે 17. 17 ભાગ્યા 17 એટલે 1. આ રીતે થશે. બરાબર? તમને અહીં મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો, વિભાજ્યતાની ચાવી આવડતી હશે તો તમે ફટાફટ સંખ્યાઓને ભાગી શકો છો. ચાલો,
3825 શું થાય? 3 2 વખત છે, 5 2 વખત છે અને 17 1 વખત છે. એટલે 3825 બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17. ચાલો ત્યારબાદ જોઈએ 5005 ચોથો પ્રશ્ન. તો 5005 ને ભાગીશું 5 વડે, એનો જવાબ આવશે 1001. 1001 ને 7 વડે ભાગીશું, એનો જવાબ આવશે 143. 143 ને 11 વડે ભાગીશું, એનો જવાબ આવશે 13. અને 13 ને 13 વડે ભાગીશું તો જવાબ બનશે 1. તો આ રીતે અહીંયા જો એક પણ સંખ્યા રિપીટ નથી થતી એટલે આપણે ઘાત લખીશું નહીં, બધી સંખ્યાઓને એક એક વખત તેના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈશું. 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ બની ગયો આપણો જવાબ. રેડી છે? ચલો જોઈએ ત્યારબાદ આપણે પાંચમો દાખલો. પાંચમો દાખલો શું છે? 7429. ચાલો તો 7429. જોજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે. આ દાખલો જોઈને ઘણા વિદ્યાર્થી મિત્રો હિંમત હારી જાય છે, પરંતુ આ દાખલો ખૂબ જ ઇઝી છે. આને જોઈને હિંમત હારવાની થતી નથી. ચાલો તો 7429 જુઓ. સ્ટાર્ટિંગની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે નહીં ભાગી શકાય. ત્યારબાદ તમે જુઓ તો આપણી 7મી અવિભાજ્ય સંખ્યા છે 17, તેના વડે ભાગી શકાય. તો 7429 ભાગ્યા 17 કરશો તો જવાબ આવશે 437. 437 ભાગ્યા 19 કરશો, જવાબ આવશે 23. અને 23 ભાગ્યા 23 કરશો એટલે જવાબ આવશે 1. તો આ રીતે 7429 નો અવિભાજ્ય ગુણાકાર કેમ લખાશે? તો 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ખાસ આઈએમપી કીધું છે, પછી ન કહેતા કે સાહેબ તમે કીધું તો નહીં, કેવું પૂછાય? તો આવું પૂછાય. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન નંબર 2. શું આપ્યો? પ્રશ્ન નંબર 2 ખાસ વાંચવાનો છે ધ્યાનથી, પરીક્ષામાં આવા સવાલો જ પૂછાતા હોય છે. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના લસા અને ગુસા શોધો. શું શોધવાનું છે? ગુસા અને લસા શોધવાના છે. અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. એટલે અહીંયા શું કરવાની છે? આપણે ચકાસણી કરવાની છે. આપણને જે સૂત્ર આપ્યું છે તે સૂત્રની કરવાની થશે આપણે ચકાસણી. ચાલો પ્રશ્ન 2 નો પહેલો પ્રશ્ન. કઈ સંખ્યા આપી છે આપણને? 26 અને 91. કઈ સંખ્યા છે? 26 ને 91. ચાલો 26 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણને શું મળે? 26 બરાબર 2 ગુણ્યા 13. 91 બરાબર 7 ગુણ્યા 13. તો લસાનો મતલબ શું થાય? આવતી બધી તમામ સંખ્યા મહત્તમ ઘાતવાળી લઈ લેવાની. બરાબર છે? એક વાર તો લેવાની જ, પરંતુ એમાં પણ જો મહત્તમ ઘાત હોય તો તે લેવાની. બરાબર છે? ચાલો તો લસા 26 91 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 13. તો અહીંયા 13 સત્તા 91, 91 ગુણ્યા 2 એટલે 182 લસા આવશે. કારણ કે જો 2 છે, 7 છે અને 13 છે. 13 બંનેમાં છે, પણ તેની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે, એટલે આપણે 1 લખી છે. બરાબર? ચલો આ રીતે લસા મળશે આપણો 182. ત્યારબાદ ગુસા એટલે શું થાય? બંનેમાં સામાન્ય હોય તેવું, બંનેમાં ફરજિયાતપણે હોવું જ જોઈએ. શું બોલો? બંનેમાં ફરજિયાતપણે હોવું જ જોઈએ, તો જ આપણે લખી શકાય. અને એમાં પણ ઓછામાં ઓછી ઘાતવાળું. બરાબર છે? ચાલો અહીંયા બંનેમાં કોમન શું દેખાય છે સાહેબ શ્રી? અમને તો અહીં બંનેમાં કોમન એકડે તગડે 13 દેખાય. તો એકડે તગડે 13 તમને કોમન દેખાઈ રહ્યા છે, તો તેને આધારે આપણે કરી શકાય. ગુસા 26 91 બરાબર 13. ચાલો હવે જ મેળવીએ આપણે લસા ગુસાનો ચકાસણી કરવાનું છે તે. અહીંયા શું છે આપણી આ ચકાસણી છે વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જે શરૂ થાય છે તે ચકાસણી છે. બરાબર છે? ચાલો લસા 26 91 ગુણ્યા ગુસા 26 91 બરાબર 26 ગુણ્યા 91. તો લસા આવ્યો 182, ગુસા આવ્યો 13. 182 ગુણ્યા 13 કરીએ તો મળશે 2366. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જમણી સાઈડ 26 ગુણ્યા 91. તો 26 ગુણ્યા 91 નો જવાબ 2366. તો 2366. તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ ગઈ છે આપણી? સરખી. એટલે આપણો જવાબ મળી ગયો છે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો બીજો. 510 અને 92. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાતું જતું હશે. બરાબર ને? ચાલો 510 અને 92. 510 ના અવયવ પાડો તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. આપણે જે હમણાં ઓલા ટેબલ વાઇઝ અવયવ પાડ્યા તે રીતે જ અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે. જરાક પણ મૂંઝાવાનું થતું નથી. ચાલો નેક્સ્ટ જોઈએ 92 વાળા અવયવ. તો 92 ના અવયવ પાડશો તો 92 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 23.
ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને આના અવયવ પાડતા પણ ના આવડે તો કોમેન્ટ કરજો, હું તમને આના સ્પેશિયલી શોર્ટ વિડીયો બનાવીને આપી દઈશ કે 92ના અવિભાજ્ય અવયવ કઈ રીતે પડ્યા છે, બરાબર છે। ચાલો જોઈએ ત્યારબાદ લસા, તો લસા 510 92 બરાબર 2 ની 2 ઘાત, જો દરેકમાંથી જે હોય ને તે પહેલાં તો લઈ જ લેવાનું છે, બરાબર છે। ચલો સાહેબશ્રી, દરેકમાં તો એવું છે, અહીંયા 2 છે તો 2 છે લઈ લીધું, પણ મહત્તમ ઘાત ક્યાં છે? 2 ની 2 ઘાત, તો અહીંયા લખો 2 ની 2 ઘાત, પછી 3 અહીંયા છે, 3 અહીંયા છે, લખી લો 5 તો 5 લખો, 17 તો 17 લખો, 23 તો 23 લખો। હવે કરી દો આ દરેકનો ગુણાકાર, એનો ગુણાકાર કેટલો આવે? 23,460। ચલો ત્યારબાદ જોઈએ ગુસા। ગુસાનો મતલબ તો શું છે કે બંનેમાં સામાન્ય હોય, તો સાહેબ શ્રી બંનેમાં તો બગડો સામાન્ય છે, પણ અહીંયા સૌથી ઓછી ઘાત ક્યાં છે? 2 ની 1 ઘાત છે, તો 2 ની 1 ઘાત જવાબ થઈ જશે। આ રીતે આપણો ગુસા અને લસા 510 અને 92નો મળ્યો છે। લસા મળશે 23,460, ગુસા મળશે બગડે 2। ચાલો જોઈએ ત્યારબાદ આપણે હવે શું જોવાનું? ચકાસણી જોવાની છે। ચાલો તો લસા 510 92 બરાબર લસા 510 92 ગુણ્યા ગુસા 510 92 બરાબર 510 ગુણ્યા 92, તો 510 ગુણ્યા 92નો જવાબ થઈ જાય 46,920। ચાલો જોઈએ, લસા 510 92 23,460 અને ગુસા 510 92 2, તો 23,460 ગુણ્યા 2 એટલે 46,920। તો અહીંયા ડાબી ને જમણી સરખી થઈ ગઈ, આપણા જવાબ બહુ સાચા। ચાલો જોઈએ ત્યારબાદ આગળ દાખલા નંબર 3, 336 અને 54। ચાલો તો 336 ને 54, 336ના અવયવ પાડો ભાઈ ફટાફટ। તો 336 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7, જ્યારે 54ના અવયવો પડશે 54 બરાબર 2 ગુણ્યા 3 ની 3 ઘાત। ચાલો એના પરથી લસા શોધવાની શરૂઆત કરીએ, તો લસા 336 54 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7, કારણ કે જો અહીંયા 2 ની 4 ઘાત મહત્તમ છે તો 2 ની 4 ઘાત લેવાની, અહીંયા 3 ની 3 ઘાત મહત્તમ છે તો 3 ની 3 ઘાત લઈ લેવાની, ત્યારબાદ 7 છે તો 7 લઈ લેવાના, અને દરેકનો ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 3024। ગુસા એટલે બંનેમાં હોવું જોઈએ અને ઓછામાં ઓછું, બરાબર છે। અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત છે, તો આપણે લખીશું 2 ની 1 ઘાત। ગુસા 336 54 બરાબર 2 ગુણ્યા 3, કારણ કે અહીંયા 3 ની 3 ઘાત છે, અહીંયા 3 ની 1 ઘાત છે, તો આપણે તો ઓછું લેવાનું એટલે 3 ની 1 ઘાત લેવાની છે, એની માટે ગુસા માટે તો 2 ગુણ્યા 3 કરવાનું, 2 ત્યારે જવાબ મળશે 6, બરાબર છે। ચાલો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો લસા અને ગુસા વાળી ચકાસણી શું જોવાની છે? હવે આપણે ચકાસણી, તો લસા 336 54 ગુણ્યા ગુસા 336 54 બરાબર 336 ગુણ્યા 54, તો લસા 336 54નો બનશે 3024 અને ગુસા 336 54નો બનશે 6। ચાલો જોઈએ તો આનો ગુણાકાર કેટલો આવે? 18,144। 336 ને 54નો ગુણાકાર પણ કેટલો આવે છે? 18,144। આ રીતે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખાવી શકાય છે। ચાલો તો બંને સરખું મળે તો જવાબ સાચા છે। ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન 3। પ્રશ્ન 3 શું કહે છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। ચાલો તો આ ગુસા અને લસા શોધવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે? 12 15 અને 21। તો ચાલો 12ના અવયવ પાડવાના, 15ના અવયવ પાડવાના અને 21ના અવયવ પાડવાના, પણ કેવા અવયવ પાડવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે। ચાલો પાડીએ અવિભાજ્ય અવયવો। 12ના અવિભાજ્ય અવયવ પડશે 12 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3, 15માં પડશે 15 બરાબર 3 ગુણ્યા 5, અને 21ના પડશે 21 બરાબર 3 ગુણ્યા 7। ચાલો હવે દરેકની અંદર મોટામાં મોટું હોય તે ઉપાડી લ્યો। ચાલો તો અહીંયા આપણને 2 ની 2 ઘાત દેખાય છે 12માં, પછી 3 જોઈએ તો 3 દરેકમાં છે ને પાછા એક જ વખત છે એટલે 3 એક વખત લેવાના, પછી અહીંયા 5 છે ને અહીંયા 7 છે, બધાને લઈ લો, કરી નાખો ગુણાકાર, થઈ જશે ગુણાકાર એટલે જવાબ મળી જશે આપણને 420। લસા 12 15 21 બરાબર થઈ જશે 420। ચલો ગુસા જોઈએ, દરેકમાં કંઈક ને કંઈક કોમન જોઈએ, અરે અહીંયા શું કોમન દેખાઈ રહ્યું છે? તો 12 15 અને 21ના ગુસામાં આપણે જોઈએ તો 12માં છે 3 ગળે 3, 15માં પણ છે 3 ગળે 3 અને 21માં પણ છે 3 ગળે
3. તો ગુસા 12, 15, 21 બરાબર આપણને મળવાનું છે 3 ગડે 3. કેટલો મળશે વાલા વિદ્યાર્થી મિત્રો? 3 મળે છે. કેટલો? 3. ખાસ જોજો બરાબર. અહીંયા ગુસા 12, 15 અને 21 નો આવશે 3. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. અહીંયા આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ 17, 23 અને 29. ચાલો તો 17, 23 અને 29 ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે તેનો લસા મળશે ત્રણેયનો ગુણાકાર અને ગુસા મળશે 1. ચાલો તો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. તે 17ના અવયવો પડ્યા 1 ગુણ્યા 17, 23ના અવયવ 1 ગુણ્યા 23, 29ના અવયવ 1 ગુણ્યા 29, લસા 17, 23, 29 બરાબર 17 ગુણ્યા 23 ગુણ્યા 29 બરાબર 11,339 અને ગુસા 17, 23, 29 બરાબર મળશે 1. કારણ કે દરેકની અંદર 1 સિવાય બીજું કશું જ સામાન્ય છે નહીં. ચાલો ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન 8, 9 અને 25 નો લસા અને ગુસા. 8ના અવિભાજ્ય અવયવો પડશે 8 બરાબર 2 ની 3 ઘાત, 9 બરાબર 3 ની 2 ઘાત અને 25 બરાબર 5 ની 2 ઘાત. તો દરેકની અંદર થી આપણે જોઈએ તો 2 ની મહત્તમ ઘાત 3 છે, 3 ની મહત્તમ 2 છે અને 2 ની 5 છે. તો લસા 8, 9, 25 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો 2 ની 3 ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત કરીએ, ગુણાકાર મળશે આપણને 1800. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગુસા મેળવવાનો. તો ગુસામાં સાહેબ કશું જ સામાન્ય મળતું છે નહીં. કશું જ સામાન્ય ન હોય તેનો ગુસા કેટલો થાય? 1 પડશે, એટલે કે 1 થશે. આપણો થઈ ગયો છે જવાબ. ચાલો જે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ખૂબ જ આઈએમપી સવાલ છે. ભૂતકાળની અંદર પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે ને, મોસ્ટ આઈએમપી છે અને ભવિષ્યમાં પણ પૂછાવાનો છે જ. ને આના ઉપરથી દાખલાઓ 1, 2 કે 3, એટલે કે એમ કહીશ કે 1 થી 2 દાખલાઓ કમ્પલસરી આવે ને આવે જ. કાં એમસીક્યુમાં હોય અથવા તો 2 માર્ક્સનો હોય, એટલે તમારે અહીંયાથી 1 કે 2 માર્ક્સ રોકડા કરવાના જ છે આ સૂત્ર પાકું કરીને. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન 4 શું કહે છે. જો ગુસા 306, 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306, 657 શોધો. ચાલો આ આપેલું છે ને આ નીચેનો લસા શોધવાનો છે. તો વી નો ધેટ, અરે અહીં ઇંગ્લિશ આવી ગયું. વી નો ધેટ નો મતલબ શું થાય? આપણે જાણીએ છીએ કે લસા XY ગુણ્યા ગુસા XY બરાબર X ગુણ્યા Y. એટલે કે આપેલી બે સંખ્યાઓનો લસા અને ગુસાનો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર બરાબર મળે છે. ચાલો તો તે જ સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા લસા 306, 657 ગુણ્યા ગુસા 306, 657 બરાબર 306 ગુણ્યા 657. ચાલો આગળ જોઈએ આપણે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક થોડીક નાની એવી ડાયરેક્ટ મેથડ કરેલી છે કે લસા 306, 657 ગુણ્યા ગુસા 306, 657 આ બંને ગુણાકારમાં છે. ગુસા સામેની સાઈડ છેદમાં જાય, કારણ કે અહીંયા ગુણાકારમાં છે. તો ડાબી સાઈડ ગુણાકારમાં હોય તો જમણી સાઈડ ભાગાકારમાં જાય, છેદમાં જાય. અને ગુસા 306, 657 છેદમાં જશે અને એની કિંમત તો અહીંયા આપણને 9 આપેલી છે, એટલે તેના પરથી શું મળશે? તેથી લસા 306, 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. 306 ભાગ્યા કરી દેવાના 9 તો તમને મળશે 34 ગુણ્યા 9 એટલે 306 થાય. 9 9 ઉડી જાય તો હવે શું વધે? 34 ગુણ્યા 657. જો દેખાઈ રહ્યું છે, શું દેખાય છે? 34 ગુણ્યા 657, જેના ગુણાકારનો જવાબ આવે છે 22,338. ચાલો તો લસા 306, 657 બરાબર 22,338. જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5 શું કહે છે? કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n એટલે કે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. ચાલો જો જોઈએ જવાબ. શૂન્ય થવા માટેની કંઈક શરત આવે છે. તો શું શરત છે જોઈએ. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય ને હોય જ. એટલે કે આવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 5 તેમજ 2 બંનેનો સમાવેશ થાય જ. બંનેનો સમાવેશ થાય જ. તો ચાલો હવે આપણે 6 ની n ઘાતના અવયવો પાડીએ. તો 6 નો મતલબ તો 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 3 આખાની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. જ્યાં n તો શું છે? પ્રાકૃતિક સંખ્યા છે, આપણને અગાઉમાં જ આપેલું છે. બરાબર. ચાલો આગળ જોઈએ.
તો અહીં 6n ને 2 અને 3 એમ ફક્ત કેટલા બે જ અવિભાજ્ય અવયવો છે. અહીં 5નો સમાવેશ થતો નથી. તેથી કહેવાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n અંતિમ અંક શૂન્ય ન જ થાય. જોયું? ન જ થાય. બરાબર છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ પ્રશ્ન 6. સમજાવો કે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? ચાલો તો જોતા જઈએ શા માટે છે તે આપણે. બરાબર છે, ચાલો પહેલા આપણે આ પહેલો દાખલો ગણીશું, ત્યારબાદ બીજો ગણીશું અને એનું અંતિમ કન્ક્લુઝન છેલ્લે આપીશું. જો પરીક્ષામાં તમને સિંગલ પૂછાય તો એક દાખલો ગણીને તેનું લાસ્ટમાં કન્ક્લુઝન આપવાનું. બરાબર છે, બંને દાખલા ગણવાના ના હોય. એક પૂછ્યો હોય તો એક ગણવાના, બંને પૂછ્યા હોય તો બંને ગણવાના થશે. બરાબર છે, ચાલો તો શરૂઆત કરવી છે આપણે દાખલાની. તો પહેલો દાખલો શું આપ્યો છે તે આપણે જોઈ લઈએ. ચાલો પહેલો દાખલો છે કે 7 × 11 × 13 વત્તા 13. તો પ્રથમ પદમાં જો આ અહીંયા કાઉન્સ હું કરી રહ્યો છું, કાઉન્સ તે શું છે? પ્રથમ પદ છે. બરાબર છે, ચાલો કાઉન્સ કરું છું, તે શું છે? પ્રથમ પદ છે કે 7 × 11 × 13 વત્તા 13. તો પહેલા પદમાંથી 13 કોમન નીકળી જાય છે, તો 13 બહાર નીકળી ગયો તો પહેલા પદમાં શું વધે? 7 × 11 વત્તા છેલ્લા પદમાંથી 13 બહાર નીકળે તો શું વધે? 1. તો 13 કાઉન્સમાં 11 + 77 વત્તા 1, તો 13 × 78. 78 ફરી પાછા અવિભાજ્ય અવયવ પડે. શું પડે? 2 × 3 × 13. કોના અવિભાજ્ય અવયવ છે? તો 78 છે. બરાબર છે, 78 છે. 2 × 3 × 13. ચાલો રેડી, ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. અહીંયા 13 ની 1 ઘાત, 13 ની 2 ઘાત, એટલે 13 ની 2 ઘાત 2 × 3 × 13 ની 2 ઘાત. શેના પડ્યા? પહેલા જ દાખલાના પડ્યા. બરાબર છે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 2. શું આપ્યું? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5. તો પહેલા પદની અંદરથી શું કોમન નીકળશે? સાહેબશ્રી પહેલા પદમાંથી કોમન નીકળે 5, બીજા પદમાંથી કોમન નીકળે 5. તો 5 કાઉન્સની 12, કાઉન્સમાં વધ્યું 7 × 6 × 4 × 3 × 2 × 1 વત્તા 1. તો અહીંયા 7 6 4 3 2 નો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 1008. ને 1008 વત્તા 1 કરીએ, બરાબર, તો શું જવાબ મળે? 1009. તો 5 × 1009. ચાલો આનું ફાઇનલ કન્ક્લુઝન જોઈ લઈએ કે અહીં આપેલ બંને સંખ્યાઓને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. તેથી આપેલ બંને સંખ્યા વિભાજ્ય છે. શું છે? બંને સંખ્યાઓ વિભાજ્ય છે. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 શું આપ્યો છે? ચાલો જોઈ લઈએ ફટાફટ. બહુ ઇઝી પ્રશ્ન છે. શું કહે છે? ખાલી પ્રશ્ન વાંચવાનો છે ને જવાબ સેકન્ડની અંદર આપવાનો છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? જ્યારે પણ સવાલ આવે કે બંને ફરી પાછા, શું કીધું? બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય, ત્યારે દાખલામાં હંમેશા શોધવાનો હોય લસાઅ. શું મેળવવાનું? લસા મેળવવાનો હોય છે. શું કીધું છે? લસાઅ. સમજાય સાહેબ? કોનો લસા લેવાનો? તો ચાલો હું બતાવું તમને. અહીંયા કઈ મિનિટ આપી છે? ચાલો તો સોનિયા માટે 18 મિનિટ, રવિ માટે 12 મિનિટ આપેલી છે. તો ચાલો તો અહીંયા જે સંખ્યા આપી 18 અને 12 તેનો જ લસા લેવાનો. બરાબર, ચાલો તેના અવિભાજ્ય અવયવ પાડી દો. 12 ના અવિભાજ્ય અવયવ પડશે 12 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3, અને 18 બરાબર પડશે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. તો લસા 12 18 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 36. તમને ખબર છે અહીંયા આપણને ખબર પડી ગઈ કે મેક્સિમમ નંબર આવતો હોય તે લેવાનો. 2 ની 2 ઘાત અહીંયા છે ને 3 ની 2 ઘાત અહીંયા છે. તો જે નંબર મેક્સિમમ આવતો હોય તે આપણે લેવાનો હોય છે. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 9, 4 9 36. તો આમ બંને ફરી પાછા ક્યારે મળશે? તેથી 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય
છે। ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ આપણે વન શોટની અંદર જોવાનું છે, તમને ખ્યાલ છે તો આપણે હવે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સ્વાધ્યાય 1.2 ખાસ ધ્યાન આની પર કોને આપવાનું છે, તો જે વિદ્યાર્થીઓએ રાખેલું છે સ્ટાન્ડર્ડ મેથ્સ તેમને તો આના ઉપર રાખવાનું છે ખાસ ધ્યાન, કારણ કે પરીક્ષામાં 2 માર્ક્સનો એક દાખલો રોકડો પૂછાય છે, અસમય સંખ્યા છે તેવું સાબિત કરવાનો, બરાબર। એટલે ભૂલાય નહીં, પછી કહેતા નહીં સાહેબ આઈએમપી શું, તો સ્વાધ્યાય 1.2 આખું આઈએમપી, કારણ કે આખા ચેપ્ટરના સ્વાધ્યાય 1.2 માં આવું જ બધું કરવાનું છે, બરાબર છે આપણે। ચાલો તો જોઈએ પ્રશ્ન 1, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે। શું સાબિત કરવાનું છે, અસમય સાબિત કરવાનું છે। તો આપણે વિરોધી લઈ લઈએ પહેલા કે આન્સર, ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, તો એથી શું થાય, વર્ગમૂળ 5 બરાબર a છેદમાં b, જ્યાં ગુસા ab બરાબર 1 લખી શકાય, કારણ કે બંને કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે તેવું આપણે વિચારી લીધું છે। ચાલો હવે શું કરવાનું, બંને બાજુ વર્ગ કરતા, તો વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર a છેદમાં b આખાનો વર્ગ, હવે વર્ગ થઈ જાય તો તેનું શું સાદુરૂપ મળે, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે જવાબ 5 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ। અહીંયા જો b નો વર્ગ છે તે 5 સાથે ગુણાશે એટલે 5b નો વર્ગ ને a નો વર્ગ ત્યાંનો ત્યાં, એટલે કયું સમીકરણ મળશે, તેથી a નો વર્ગ બરાબર 5b નો વર્ગ, તેને આપ્યું છે સમીકરણ નંબર 1। ચાલો તો એનો મતલબ શું થાય, જો a નો વર્ગ બરાબર 5b નો વર્ગ છે, એનો અર્થ તો એવો થાય કે 5 એ a² નો અવયવ છે, પરંતુ 5 તો કેવી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા છે, તેથી 5 એ નો પણ અવયવ થાય, પરિણામ નંબર 2। તેથી આપણે શું કહીએ, કારણ કે જો એક સિદ્ધાંત છે, એક નિયમ છે કે p એ એક અવિભાજ્ય સંખ્યા હોય અને ધન પૂર્ણાંક a માટે p એ a² નો અવયવ હોય તો p એ નો પણ અવયવ થાય। મેન સમીકરણ કેપિટલ A આપેલું છે, બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે। આ સોલ્વ કરવા માટે અત્યારે જો હું ઘાટું કરી રહ્યો છું તે યાદ રાખવું જરૂરી છે, બરાબર છે। હું રેડ એલર્ટ આપી દઉં છું। ચાલો આ જે બોક્સ કરું છું અત્યારે તે બોક્સ તમારે પાક્કું કરી જ લેવાનું છે, પરીક્ષામાં લખો એટલે તમારે માર્ક્સ સારા જ મળે। ચલો આગળ જોઈ લઈએ આપણે શું કહેવા માગે છે તે, કે ધારો કે a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, તેથી શું થાય, બંને બાજુ વર્ગ કરતા a² બરાબર 25c², તો a² બરાબર શું થઈ ગયું આપણું 25c², પરંતુ a² બરાબર તો આપણી પાસે શું છે 5b², તો a² ની જગ્યાએ મૂક્યા 5b², 25c², 5 સામેની સાઈડ છેદમાં જાય તો 25 ભાગ્યા 5 એટલે જવાબ મળે 5, તો b² બરાબર 5c² થાય। શું થાય આપણું, b² બરાબર 5c²। ચાલો તો આમ 5 એ b² નો અવયવ છે, 5 છે શેનો અવયવ છે, b² નો અવયવ છે, તો પરિણામ a પરથી 5 એ b નો પણ અવયવ થાય, તે શું આપ્યું, પરિણામ નંબર 3। તો પરિણામ નંબર 2 અને 3 પરથી જો પરિણામ નંબર 2 શું છે આપણું, ખાસ ધ્યાન રાખજો, બરાબર। ચાલો પરિણામ નંબર 2 અહીંયા રહ્યું, જો પરિણામ નંબર 2 કે 5 એ અવિભાજ્ય સંખ્યા, તેથી 5 એ નો પણ અવયવ થાય, 5 એ નો અવયવ, પરિણામ નંબર 2 શું કહે છે, 5 એ b નો પણ અવયવ, એટલે 2 અને 3 પરથી આપણે તારણ કાઢી લીધું। શું તારણ કાઢ્યું છે જોતા જજો। ચાલો ફટાફટ શું છે કે 2 અને 3 પરથી a અને b નો સામાન્ય અવયવ 5 છે, પરંતુ આ વિધાન ગુસા ab બરાબર 1 છે તે ધારણાથી વિરુદ્ધ છે, કારણ કે જો a નો અવયવ હોય 5, b નો 5 છે એ a નો પણ અવયવ થાય અને 5 એ b નો અવયવ થાય, તો બંનેનો સામાન્ય અવયવ કેટલો થઈ જાય, 5 થઈ જાય, પરંતુ આપણી ધારણા તો કેવી હતી કે બંનેનો સામાન્ય અવયવ તો 1 છે, તેથી આપણી ધારણાથી વિરુદ્ધ છે। તો આપણી ધારણા વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે તે ખોટું છે, તો તેથી વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તે સાચું છે। જોજો બેઝિક વાળા માટે આ બેઠો સવાલ પૂછાય છે, વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો તમારે કહી દેવાનું વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે। ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ દાખલો પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે। આ દાખલો પરીક્ષામાં પૂછાય તો એમ કહું કે બહુ ઇઝી પડે, તમને સોલ્વ કરવામાં મજા આવે તેવો દાખલો છે, બરાબર છે। ચાલો તો આપણે જોઈએ આન્સર, ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે, તેથી 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a છેદમાં b, જ્યાં ગુસા ab બરાબર 1 લખી શકાય। તો શું થાય, 2 વર્ગમૂળ 5 ડાબી સાઈડ રહેશે, 3 સામેની સાઈડ જશે,
તો a છેદમાં b માઇનસ 3 બરાબર અહીંયાથી તમે છેદનો લસા લઈ લો તો a માઇનસ 3b બરાબર b મળે તેથી શું થાય વર્ગમૂળ 5 બરાબર a માઇનસ 3b ના છેદમાં 2b સાહેબ આ 2 ક્યાંથી આવ્યા તો વર્ગમૂળ 5 સાથે જે બે ગુણાયેલા હતા તે સામેની સાઈડ છેદમાં જતા રહ્યા છે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં a અને b શું છે પૂર્ણાંક હોવાથી a માઇનસ 3b છેદમાં 2b એ સમય સંખ્યા છે પરંતુ આપણે શું કહીએ તેથી વર્ગમૂળ 5 પણ સમય સંખ્યા થાય પરંતુ આપણે હમણાં જ સાબિત કર્યું કે વર્ગમૂળ 5 તો અસમય છે તેથી આપણી ધારણા 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે તે ખોટી છે તેથી 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન 3 નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો ચાલો પહેલો પ્રશ્ન 1/વર્ગમૂળમાં 2 તો ધારો કે 1/વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે તેથી 1/વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b જ્યાં ગુસા ab બરાબર 1 લખી શકાય હવે બંને બાજુ કરી દઈએ વર્ગ તો 1/2 બરાબર a²/b². આમને સામને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો b² બરાબર 2a². આને આપી દો પરિણામ નંબર 1 ચાલો તો આમ શું થશે 2a b² નો અવયવ છે પણ આપણને ખબર છે જો 2a અવિભાજ્ય સંખ્યા છે તેથી 2a b નો પણ અવયવ થાય પરિણામ નંબર 2 તેથી આપણે જોઈએ કારણ આપ્યું છે મેં કીધું હતું કારણ તમારે આવડવા યાદ રાખવાનું છે પહેલાં પણ કીધું હતું કે pa એક અવિભાજ્ય સંખ્યા હોય અને ધન પૂર્ણાંક a માટે pa a² નો અવયવ હોય તો pa એનો પણ અવયવ થાય કેપિટલ A પરિણામ બરાબર છે ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ ધારો કે b બરાબર 2c શું છે b બરાબર 2c જ્યાં c કોઈ પૂર્ણાંક છે તેથી b² બરાબર 4c². તેથી બંને બાજુ હવે કરવાનો છે વર્ગ બંને બાજુ વર્ગ તો થઈ ગયો છે પણ હવે b² બરાબર મૂકીશું 2a² કારણ કે પરિણામ 1 પરથી ચાલો તો અમે બે સામેની સાઈડ છેદમાં જાય તો a² બરાબર 2c². a² બરાબર શું મળે 2c². તો આમ 2a a² નો અવયવ છે પરિણામ a પરથી શું કહેવાય કે 2a એનો પણ અવયવ થાય તો પરિણામ નંબર મળ્યું 3 તો 2 અને 3 પરિણામ યાદ આવે છે જો પરિણામ નંબર 3 2 શું કહે છે પરિણામ નંબર 2 એવું કહે છે કે 2a b નો અવયવ છે જ્યારે પરિણામ નંબર 3 એવું કહે છે આપણને કે 2a એનો અવયવ છે બરાબર 2 છે એ ક્યાં b નો અવયવ અને હવે એનો અવયવ બરાબર 2 છે એ અહીંયા b નો અવયવ છે પરિણામ નંબર 2 માં અને પરિણામ નંબર 3 માં 2 છે એ એનો અવયવ છે તો 2 અને 3 પરથી કહેવાય કે a અને b નો સામાન્ય અવયવ 2 છે પરંતુ આ વિધાન ગુસા ab બરાબર 1 છે તે ધારણાથી વિરુદ્ધ છે તેથી આપણી ધારણા 1/વર્ગમૂળ 2 સમય છે તે ખોટી છે તેથી 1/વર્ગમૂળ 2 કેવું છે અસમય છે કેવું છે અસમય છે ચાલો જોઈએ પ્રશ્ન 2 શું છે કે 7/5 અહીં આપણે 7/5 ને અસમય સાબિત કરવાનું છે તો ઊંધું ધારી લઈએ ધારો કે 7/5 સમય છે તેથી 7/5 બરાબર a છેદમાં b જ્યાં ગુસા ab બરાબર 1 લખી શકાય તેથી વર્ગમૂળ 5 બરાબર a છેદમાં 7b એટલે કે 7b. હવે a b અને 7 પૂર્ણાંકો હોવાથી a છેદમાં 7b સમય સંખ્યા થાય અને તેથી વર્ગમૂળ 5 પણ સમય સંખ્યા થાય પરંતુ વર્ગમૂળ 5 તો કેવી છે અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા 7/5 સમય છે કેવી છે ખોટી છે તેથી 7/5 અસમય છે ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો કે 6 + વર્ગમૂળ 2 એને અસમય સાબિત કરો ચાલો તો જોઈએ ધારો કે 6 + વર્ગમૂળ 2 સમય છે તો જોઈએ કે તેથી 6 + વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b જ્યાં ગુસા ab બરાબર 1 લખી શકાય તેથી વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b -6 તેથી વર્ગમૂળ 2 બરાબર a -6b ના છેદમાં b કારણ કે અહીંયા છેદના b નો લઈ લીધો છે આપણે લસા એટલા માટે આવું થશે બરાબર છે ચાલો આગળ જોઈએ કે હવે a b અને 6 પૂર્ણાંકો હોવાથી a -6b ના છેદમાં b સમય સંખ્યા થાય અને તેથી વર્ગમૂળ 2 પણ સમય થાય
પરંતુ વર્ગમૂળ 2 અસમય છે. તેથી આપણી ધારણા 6 પ્લસ વર્ગમૂળમાં 2 સમય છે કેવી છે? ખોટી છે. તેથી 6 પ્લસ વર્ગમૂળ 2 કેવું છે? અસમય સંખ્યા છે તેવું સાબિત થઈ જાય છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. અરે વાહ, અહીં તો આપણે ચેપ્ટર થઈ ગયું ધ એન્ડ. તો વિદ્યાર્થી મિત્રો એક નાની એવી વાત છે તમને કહેવાની છે તે હું કહી દઉં છું, ખાસ ધ્યાનથી સાંભળજો. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં તમને હમણાં પીડીએફમાં ભણાવ્યું તે પીડીએફ તમારે મેળવવી હોય તો તમે મેળવી શકો છો નીચેના વોટ્સઅપ નંબર પરથી. બરાબર છે, નીચે આપેલ નંબર કયા છે? તો 7265300123 આ નંબર પર વોટ્સઅપ પરથી મેળવી શકો છો, અથવા તો 9106100409 આ નંબર પર મેળવી શકો છો. જો 7265 પર ન લાગે કોન્ટેક્ટ નંબર તો 91 પર કોન્ટેક્ટ કરવો, અને 91 પર ન લાગે તો 72 વાળા પર. બરાબર છે, બંને અલ્ટરનેટ નંબર છે, એકબીજા પર ફોન કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમને ખૂબ જ સસ્તી અને મજાની મળવાની છે, તો તમે ફટાફટ વોટ્સઅપ કરજો. હું તમને તેની પ્રાઇસ કહી દઈશ ને કઈ રીતે તમે મેળવી શકો છો તે પણ તમને જાણ કરીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર 2 ના વન શોટ સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.